વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઘેલા સોમનાથનો ઇતિહાસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, તેમજ વધારેમાં વધારે શેર કરશો. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઘેલા સોમનાથ એ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાંચાળ પ્રદેશનું તીર્થધામ છે. જસદણ અને વિછિયા વચ્ચે ઠાંગા અને મદાવાની સાથે આ સ્થળ આવેલું છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લગભગ 15મી સદી 1457ની આસપાસનો કહી શકાય. ઈસવીસન 1457ની આસપાસ સુલતાન જાફર મોહમ્મદે સોમનાથ પર ચડાઈ કરવાનું નક્કી કર્યું. ત્યારે લાઠીના રાજવી નોંધણજી ગોહિલના કુંવર હમીરજીએ સૈનિકોની સાથે સોમનાથ જઈને સામનો કરવાનું નક્કી કર્યું. રસ્તામાં ગોરડકા ગામે રાતવાસો કર્યો. કપોળ વણિક વેણીદાસે પોતાના 2 પુત્રોને સોમનાથ બચાવવા માટે હમીરજીને સોંપી દીધા. બધાએ ભેગા મળીને શસ્ત્રો તૈયાર કર્યા. ગિરિપુરીને ભારથી સૌ સોમપુરાની સાથે ઘેલો પાલખીએ ચઢ્યો લઈને ભોળાનાથ. સોમનાથમાં સુલતાનના સૈનિકોને જૂનાગઢના રાજા અને લાઠીના હમીરજીએ રોકી રાખ્યા. પણ શિવલિંગનું શું કરવું? આમ કેટલાક રાજપૂતોએ શિવલિંગની રક્ષા કરવા માટે તેને ત્યાંથી ખસેડી લેવાનું નક્કી કર્યું. તે દરમિયાન ત્યાં હીરાગરજી આવે છે અને કહે છે કે હું પ્રભાસથી આવું છું અને સોમનાથ દાદાએ મને સ્વપ્નમાં કહ્યું છે કે સોમનાથ પાલખીએ ચઢે આગળ પોઠિયો પડે, જ્યાં પોઠિયો જાય ત્યાં ત્યાં દાદા જાય, પોઠિયો જ્યાં બેસી પડે ત્યાં સ્થાપન થાય. અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં ચઢાવવું, આગળ તેમનો પોઠિયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે. પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન કરવું. આમ હીરાગરજીની આ વાત બધાને ગળે ઉતરી ગઈ. બધાએ કહ્યું કે ભલે ભલે, દાદાની મરજી હોય ત્યાં જાય. ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યા. આમ દાદાની પાલખી તૈયાર કરી દાદાની પાલખીમાં પધરાવ્યા. સાથે મીનળ દેવીને પણ બેસાડ્યા. મીનળ દેવી પણ શિવભક્ત હતા. તે સોરઠની મીરા તરીકે પ્રખ્યાત છે. મીનળ દેવી જૂનાગઢના રાજવી કુંવર રામ મહિપાલની પુત્રી હતા. મુસ્લિમ રાજાઓથી બચવા માટે તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને તે ત્યાં જ તેમની પૂજા કરતા હતા. આમ આવા શિવભક્ત મીનળ દેવીની સાથે દાદાના બાણની રક્ષા કરવા માટે ઘેલો એટલે કે વેણીદાસનો પુત્ર પણ પાલખી ચઢ્યો અને દાદાને બાથમાં લઈને તે બેઠો. આમ સોમનાથના મંદિર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા. આમ દાદાની પાલખી તો દૂર નીકળી ગઈ. સુલતાનને જાણ થઈ કે સોમનાથનું લિંગ તો ખસેડાઈ ગયું છે. જ્યારે સુલતાનને દાદાની પાલખી ગોરડકે પહોંચ્યાના સમાચાર મળ્યા ત્યારે તેના સૈન્યએ ગોરડકાને ઘેરી લીધું અને ધીંગાણું થયું. તેમાં ગોયો જે વેણીદાસ ગોરડિયાનો પુત્ર હતો તે મરાયો. તેથી તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી. આ વાવને ગોયાની વાવ કહેવામાં આવે છે, જે હાલ પણ જોવા મળે છે. આમ દાદાની પાલખી તો આગળ ને આગળ નીકળી ગઈ. તેની જાણ થતાં સુલતાન તેની પાછળ પડે છે અને માલગઢના રસ્તે પાલખી પહોંચી ત્યાં સુલતાનનું સૈન્ય જઈ પહોંચે છે. આમ ચુડાસમાનું રક્ષક દળ જે પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલા ગોરડિયાની સરદારી હેઠળ સુલતાનના સૈન્ય સાથે 8 દિવસ સુધી ધીંગાણું ચાલે છે અને 8 દિવસ સુધી ચાલેલ ધીંગાણામાં ચુડાસમા, વાળા મકવાણા વગેરે રાજપૂતો બહાદુરીથી લડ્યા. સોમનાથની પાલખીના રક્ષણ માટે તેમણે પ્રાણ આપી દીધા. ઘેલા ગોરડિયાએ
8 દિવસ સુધી ધીંગાણામાં લડત આપી અને 9મે દિવસે નદીની વચ્ચે થડ પડ્યું. છેવટે જાફરનું સૈન્ય વેરણ-છેરણ થયું. વાળા અને ચુડાસમાની લડત રક્ષક દળ સુલતાન જાફરની પાછળ પડ્યા. જાફર જીવ લઈને ત્યાંથી ભાગી જાય છે. જ્યારે એક બાજુ ધીંગાણું ચાલતું હતું ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી 2 કોશ દૂર પોઠિયો પડ્યો. ત્યાં આગળ તે જે જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન વેજલ ભટ્ટે કરાવ્યું અને પૂજા ભણાવી. ઘેલા ગોરડિયાને અમર બનાવવા માટે આ સ્થળને ઘેલા સોમનાથનું નામ આપવામાં આવ્યું. ઘેલા સોમનાથની સ્થાપનાના દિવસે સુલતાનના સૈન્યને વેરણ-છેરણ થયેલા સૈનિકો ત્યાં ચડી આવે છે અને ત્યાં જ ધીંગાણું થાય છે. તેમાં વેજલ ભટ્ટ મરાયા. તેથી આજે ઘેલા સોમનાથ જ્યાં છે ત્યાં અનુકૂળતા લાગતા શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ બાજુ સોમનાથમાં ઝફરખાનના બાકી રહેલા સૈન્યને શિવલિંગની સ્થાપના બીજી થયાની અને મિનળદેવી તેની પૂજા કરે છે તે વાત જાણવા મળે છે. તેથી સૈનિકોએ હલ્લો કર્યો પણ ક્ષત્રિય શૂરવીરોના સંગઠિત બળ સામે ન ફાવ્યા અને પાછા હટવું પડ્યું. મિનળદેવીને પોતાના પર સુલતાનના સૈનિકોની નજર પડી છે તેથી જીવવા કરતાં તેમને મોતને વહાલું કરી ઘેલા સોમનાથ સામેની ટેકરી પર ચડી ગયા અને ત્યાં સમાધિ લઈ લીધી. ત્યાં દેરી બાંધવામાં આવી. આમ સોમનાથ મંદિરેથી લાવીને આ શિવલિંગની સ્થાપના થાય છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરના દર્શને ઘણા લોકો અહીં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મેળો ભરાય છે. કહેવાય છે કે જો ઘેલા સોમનાથમાં સોમનાથ દાદાના દર્શન કરો અને મિનળદેવીના દર્શન ન કરો તો યાત્રા અધૂરી ગણાય છે. વળી એવી પણ લોકવાયકા જોવા મળે છે કે જ્યારે ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મિનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મિનળદેવીના મંદિર તરફ ધોપેલિયું ફેરવવામાં ન આવે તો એ દિવસની આરતીનું ફળ મળતું નથી. તો આવો રોચક ઇતિહાસ છે ઘેલા સોમનાથનો. શક્ય હોય તો એકવાર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.